આજના આ વિડીયોમાં આપણે જોવાના છે કે VNSGUની વેબસાઇટ પરથી કોઈપણ સબ્જેક્ટનું સિલેબસ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ તે બી એકદમ સરળતાથી. તો આપણે જેને જોઈશું. સૌપ્રથમ આપણે કોઈ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ તેના પર VNSGU ટાઈપ કરી એને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં આપણે VNSGU હોમ એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા બાદ તમને એવો ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ મિત્રો તમને સ્ટુડન્ટ કોર્નરનો ઓપ્શન દેખાઈ રહ્યો હશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. સ્ટુડન્ટ કોર્નર પર ક્લિક કર્યા બાદ તમને એવો ઇન્ટરફેસ જોવા મળશે. નીચે સ્ક્રોલ ડાઉન કરતા આપણને 5th નંબર પર એક સિલેબસ કરીને ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને ક્લિક હિયરનો એક ઓપ્શન દેખાઈ રહ્યો છે આ રેડ સર્કલમાં, તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને સિલેબસ 2024-25, સિલેબસ 2023-24 એવા સળંગ સિલેબસ તમને જોવા મળશે, જે પાછળના વર્ષના પણ હશે. હવે 2024-25માં એ સિલેબસ આપેલું રહેશે કે જે હાલમાં ચેન્જ થયું હશે તે સિલેબસ આપેલું હશે, અને જો સિલેબસ ચેન્જ ન થયો હશે તો તમને પાછળના વર્ષમાં એ સિલેબસ મળી જશે. 2024-25ના સિલેબસને ઓપન કરતા તમને સાયન્સ, રૂરલ સ્ટડીઝ, કોમર્સ, આર્ટ્સ વગેરે ફેકલ્ટીના સિલેબસ જોવા મળશે. આપણે અહીં કોઈ પણ એક ફેકલ્ટી ઓપન કરીશું. આપણે આર્ટ્સ ફેકલ્ટી ઓપન કરી છે. હવે તમે અંડર ગ્રેજ્યુએટમાં હશો તો અંડર ગ્રેજ્યુએટ એટલે UG સિલેક્ટ કરવાનું રહેશે. UG સિલેક્ટ કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે કે જ્યાં TYBA હિન્દી સેમ 5 અને 6 સિલેબસ 2024-25, એની નીચે SYBA, પછી BSM3, BSM3 અને 4 એવા અલગ અલગ સબ્જેક્ટના આપ્યા હશે. હવે આપણે કોઈ પણ એક SYBA સેમ 3 અને 4 અહીંયા સેકન્ડ રોમાં જે આપ્યું છે ત્યાં આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં તે ઓટોમેટિક ડાઉનલોડ થવા લાગશે. ડાઉનલોડ થતાં તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું. સ્ક્રોલ ડાઉન કર્યા બાદ તમને યુનિટ આપી દીધા હશે પેપર વાઇઝ. અહીં આપ્યા છે પેપર 5 ઇન્ડિયન રૂરલ સોસાયટી, પેપર 6 ઇન્ડિયન સોશિયલ પ્રોબ્લેમ્સ. આ સેમેસ્ટર 3ના છે, SYBA સેમેસ્ટર 3, પછી SYBA સેમેસ્ટર 4 આ નીચે આપ્યું છે. અને ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરતાં સેમેસ્ટર 3માં યુનિટ વાઇઝ જે ટોપિકો છે જે અહીં આપ્યા છે. ધારો કે અહીંયા યુનિટ 1 રૂરલ સોશિયોલોજી છે, જેમાં કયા કયા ટોપિક છે, મિનિંગ, ડેફિનેશન, નેચર એન્ડ સ્કોપ ઓફ રૂરલ સોસાયટી, આ રીતે તમને આપ્યા છે. હવે આ યુનિટ કે ટોપિકને આપણે કઈ બુકમાંથી મળી જશે તે માટે અહીં રેફરન્સ બુકો આપી છે. ધારો કે અહીં શર્મા, રાજેન્દ્ર કુમાર, આવી બધી રેફરન્સ બુકો છે કે જેમાંથી તમને તમારા યુનિટ વાઇઝ ટોપિકો મળી જશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરતાં આપણને સેમ 4ના પણ જોવા મળશે. આખી PDF આપેલી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.